સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ચંદુભાઈ સિહોરાની ટિકિટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગર કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સાહેબ દ્વારા ટિકિટ આપવામાં આવે છે। હાલના સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરા દ્વારા નવનિયુક્ત જાહેર કરેલા ઉમેદવારોને મોં મીઠું કરાવીને જીતની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ તકે નવનિયુક્ત ઉમેદવાર ચંદુભાઈ સિહોરા મંતવ્ય ન્યૂઝ ચેનલ સાથે સંવાદ કર્યો હતો। સુરેન્દ્રનગરમાં વિકાસના કામો મોદી સાહેબની સરકારમાં કરતા રહેશે તેમ જણાવ્યું હતું। લોકસભા ચૂંટણીને ટિકિટને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે ઘણા સમય લાંબા સમયથી રાહ જોઈ રહી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હાલ જે નામ ડિક્લેર કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે આપણા જે ઉમેદવાર છે તે જોડાયા છે। તો જે ખાસ વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની તમને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી છે, તો શું તમે જવાબદારી જે અત્યારે સોંપવામાં આવી છે તો આપ શું કહેશો? સુરેન્દ્રનગર જિલ્લા માટે શું કામગીરી કરશો? સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ હોય ત્યારે હું ચૂંટાણા પછી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકોની કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે સુખાકારી વધે અને એમના જે કંઈ પાયાના પ્રશ્નો હશે એ પાયાના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને એના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અમે પ્રયત્નશીલ હું રહીશ। એ ખાસ વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ડૉક્ટર મુજપરા જે એક કેબિનેટ મંત્રી તરીકે જ્યારે વિકાસ યાત્રા શરૂ કરી છે ત્યારે હાલ એ વિકાસ યાત્રાની અંદર જે કામો અધૂરા રહ્યા છે એ કામોને આપ કેવી રીતે પૂરા કરશો અને આગામી સમયની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શું તમે એવું નવું આપશો જેથી કરીને મતદારો તમને વિજય બનાવશે? મુજપરા સાહેબે જે વિકાસની કેડી કંડારી છે, વિકાસની કેડીના જે કંઈ કામો એમને શરૂ કર્યા હોય એ કામોને ઝડપથી પૂર્ણ કરવા માટેના મારા પ્રયત્નો હશે। એ સિવાયના પણ જે કંઈ વિકાસના કામો હોય અને અમારા ધ્યાનમાં આવે કે આ કામો કરવા જેવા છે એ કામોને અમે પ્રાધાન્ય આપી અને એ કામોને અમે પૂર્ણ કરવા કરીશું। જી ચંદુભાઈ, આપને એક ખાસ વાત કરવા જઈએ તો તમને જે ભારતીય જનતા પાર્ટી જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે મંતવ્ય ન્યૂઝના પરિવાર અને મંતવ્ય ન્યૂઝના દર્શકો વતી તમને ખૂબ ખૂબ અમે શુભેચ્છા આપી છે, પણ લોકો સુરેન્દ્રનગર જિલ્લાની જે વાત કરવા જઈએ તો એ લોકોની એવી ઈચ્છા છે કે સુરેન્દ્રનગર જિલ્લાની કોઈ પણ એવા ઉદ્યોગો નથી કે જેથી કરીને આમ જનતાને એનો લાભ મળી રહે। સુરેન્દ્રનગર જિલ્લાની પર્યાવરણિક પરિસ્થિતિને અનુલક્ષીને જે કે ઉદ્યોગોનો વિકાસ થઈ શકે હોય એ ઉદ્યોગોના વિકાસ માટે એની સ્થાપના કરવા માટે એમાં શું થઈ શકે એ તો બધા સંગઠનના લોકો સાથે ચર્ચા વિચારણા કરીને જ અમે કરી શકીએ એવા મારા પ્રયત્નો છે। જી ચોક્કસ, આપણી સાથે ચંદુભાઈ સિહોરા જોડાયા હતા અને જેને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે એવી બાંહેધરી આપી છે। સુરેન્દ્રનગર મંત્રી ન્યૂઝ।